મનની બીમારી, મગજની સમસ્યા, સેક્સની સમસ્યા અને ગાંઠપણની બીમારી, આ સમસ્યાની સારવાર સાયકેટ્રિક જોડે શક્ય છે? હા, શક્ય છે ને બધી બીમારીની સારવાર. તો પણ સર, અમુક મોટાભાગના લોકો આ સમસ્યા માટે બીજા ઉપાયો કરતા હોય, એના વિશે તમારું શું કહેવું છે? આ બીમારી માટે જે તમે વાત કરી છે એ બધી બીમારીઓની સારવાર ચોક્કસપણે કોઈ પણ સાયકેટ્રિસ્ટ પાસે શક્ય છે. પરંતુ આ સારવાર કરવા માટે દર્દીઓ અને એમના સગા ડૉક્ટર પાસે આવે છે તે પહેલાં ઘણી બધી જગ્યાએ જઈ આવતા હોય છે, જેમાં અંધશ્રદ્ધાનો પણ વિષય આવી જાય છે. જેમ કે આપણે સમાજમાં ભૂવા બળવાનું કરે છે એવું કહીએ છીએ, લોકો અંધશ્રદ્ધામાં માને છે, વહેમમાં માને છે. તેના ઘણા બધા કારણો છે. એમાંનું એક કારણ છે કે સમાજમાં, કલ્ચરમાં વર્ષોથી ચાલતી આવતી માન્યતા, જેને સ્ટિગ્મા કહેવામાં આવે છે, એક બહુ મોટું કારણ છે. કેમ કે પહેલાંના જમાનામાં સાયકેટ્રી સબ્જેક્ટનો ઉદ્ભવ થયો ન હતો, અથવા આજના જમાના જેટલો વિકાસ થયો છે એ વિકાસ થયેલો ન હતો, જેના વિશે જાગૃતિ ન હતી. એટલે લોકો જે જૂની માન્યતા છે, જે ટાઈમે સાયન્સનો વિકાસ થયો ન હતો એ ટાઈમે જે માન્યતાઓ ધરાવતા હતા એ જ માન્યતાઓ આજે સમાજમાં એટલે કલ્ચરમાં જે માને છે એને લોકો ફોલો કરે છે. એટલે એક કારણ આ છે. બીજું કારણ છે શરમ સંકોચ, કે જે લોકો જાણે છે કે સાયકેટ્રિસ્ટ પાસે આવી સારવાર શક્ય છે એ લોકોને શરમ સંકોચ રહે છે કે મારા વાઈફ, મારા બાળકને સાયકેટ્રિસ્ટ પાસે બતાવીશું તો સમાજના લોકો શું કહેશે, ભવિષ્યમાં એમના લગ્ન થશે કે નહીં, એના વિશે કે લોકો કેવી વાતો કરશે, મારા વિશે કેવી વાતો કરશે, એ એક પ્રકારની શરમ સંકોચ છે. પણ આવા લોકોને ભૂવા પડવા કે આપણે વિધિ કરવા માટે ક્યારેક દારૂ ચડાવતા કે બલિ ચડાવતા એમને શરમ સંકોચ નથી આવતો, કેમ કે એ સમાજમાં માન્યતાઓ પહેલેથી જોડાયેલી છે. પણ હકીકતમાં એ નુકસાનકારક છે ને ખોટું છે. સમાજમાં માન્યતાઓના કારણે અને જાગૃતિના અભાવના કારણે ઘણા લોકો ખોટી માન્યતા ધરાવે છે. પરંતુ હકીકત એ છે કે આ બધી બીમારીની સારવાર સાયકેટ્રિસ્ટ પાસે છે. આ એક બીજું કારણ છે. ત્રીજું કારણ જાગૃતિનો અભાવ. આજે શરીરની બીમારીમાં ડાયાબિટીસ છે, હાર્ટ એટેક છે, કોરોના છે, એવું બધા જ લોકોને ખબર છે. કેમ કે એ બહુ મોટા પ્રમાણમાં લોકોને થવા લાગ્યું છે અને તે લોકોને જાણકારી મળી પણ રહી છે સરકાર દ્વારા, ગવર્મેન્ટ દ્વારા અને મીડિયા દ્વારા પણ. પણ સાયકેટ્રી બીમારી એટલે કે મન સાથે જોડાયેલી બીમારી, માનસિક બીમારી અને સેક્સની બીમારીની ચર્ચા કરવા માટે કોઈ તૈયાર નથી. તેમજ તેનું જાગૃતિ માટેનું અભિયાન સરકારે શરૂઆત કરી છે, પણ તે દરેક જગ્યાએ ગામડામાં પહોંચી નથી રહ્યા, હજુ પહોંચી શક્યા નથી. એટલે એક જાગૃતિનો અભાવ પણ કહી શકાય. અને ચોથું કારણ એ પણ છે કે સમાજમાં અને આપણા એજ્યુકેશન સિસ્ટમમાં આ બાબતનો ઉલ્લેખ બહુ કરવામાં આવેલો નથી કે માનસિક બીમારી અને મનની બીમારી, સેક્સની બીમારી અને ગાંઠપણની બીમારી એ બધી માઇન્ડ સાથે જોડાયેલી છે, મગજ સાથે જોડાયેલી છે. પણ તે ડિફરન્ટ છે. બધી બીમારી સાયકોટિક એટલે કે ગાંઠપણની બીમારી નથી હોતી, ન્યુરોટિકની પણ બીમારી હોય છે. તો આ બધી બીમારીના થવાના કારણો અલગ અલગ છે અને તેની સારવાર પણ શક્ય છે. થેન્ક યુ.